મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત આગેવાન અને સામાજિક કાર્યકર. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એમાં તમામ ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરોને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વખતે ભાજપને, આપણે ખેડૂતના દીકરા હોઈએ, ખેતમજૂરના દીકરા હોઈએ અને પશુપાલકના દીકરા હોઈએ, તો ભાજપને એક મત દેવાનો થતો નથી. આ વખતે આપણે ચૂંટણીમાં ભાજપને બતાવી દેવાનું છે. આ કોઈ રાજ્ય કે રાષ્ટ્ર લેવલની ચૂંટણી નથી. 2027માં પાછી સરકાર બનાવવાની થાય તેથી આપણે જોવું, પણ અત્યારે સરકાર બનાવવાની થતી નથી. અત્યારે ગામ પંચાયત, ગામડાની નાની નાની ચૂંટણી, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત હોય એટલે એક જિલ્લા પંચાયત તમામે તમામ 34 જિલ્લાની અંદર એક પણ મત ભાજપના ખેડૂતનો, પશુપાલકોનો, ખેતમજૂરનો પડવો ન જોવે તો જ સરકારને ભાન થાય. નહીંતર સરકાર આપણને ખેત પેદાશના અડધાય ભાવ આપતી નથી અને આપણે ગળા ખેંચીને આંદોલન કરીને મરી જઈએ છીએ. અને સરકાર ત્યાં નેપોલિયનની ઘોડે રમ ભડકે બળે અને નેપોલિયન દારૂ પીવે આ ધંધા કરે છે. એટલે આ વખતે તમામ ખેડૂતોને અમારી વિનંતી છે, પશુપાલકો અને ખેતમજૂરોને, તમામ લોકોને, કે આ વખતે આપણે ભાજપને મત દેવો થતો નથી. આખા ગુજરાતમાંથી ભાજપને એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંથી કાઢો. બાકી તમારે જેને દેવો હોય એને દો, આમ આદમી પાર્ટીને દો કે કોંગ્રેસને દો, પણ એક તરફી મતદાન કરવું, અડધા આમ આદમી અડધા કોંગ્રેસમાં, એવું કાંઈ કરતા નહીં. અને ખાસ કરીને આપણા મહુવા તાલુકાની અંદર તો આપણે, જો આપણામાં માનવતા હોય તો ડૉક્ટર કનુભાઈ કલથરિયાએ સભ્યનો મંચની એની ટીમ ઊભી રાખેલી છે. એટલે 22 એના જે ઉમેદવારો છે અને જિલ્લા પંચાયતના ઉમેદવારો છે, એ કનુભાઈના તમામ ઉમેદવારોને આપણે જીતા. કારણ કે કનુભાઈનું મહુવા તાલુકાની પણ આખા ગુજરાત ઉપર એનું ઋણ છે અને પ્રમાણિક માણસ છે. પણ જો તમારે કનુભાઈને મત ન દેવો હોય તો કોંગ્રેસને આપો, કોંગ્રેસને ન દેવો હોય તો આમ આદમીને અપાટ. પણ આખી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એક તરફી મતદાન થવું જોઈએ. અડધા કનુભાઈને દેવો, અડધા આમ આદમીને દેવો, અડધા કોંગ્રેસને દેવો, તો ભાજપ પછી જીતી જાય. એટલે અમારી વિનંતી છે કે આપણે એક વખત ભાજપને કાઢવી જોઈએ. ખેડૂતોને મારી નાખ્યા, કપાસનો ભાવ ન આપ્યો, ડુંગળીનો ન આપ્યો, ઘઉંમાં ન આપ્યા, કોઈ ખેત પેદાશના ભાવ ખેડૂતોને મળતા નથી. જો એની ઉપર આપણને રોષ હોય તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને બતાવી દેવું. બાકી ભાજપિયા બધા નાટકીય દીકરા છે. અત્યારે વિકાસના અને દારૂની કોથળીમાં અને તમને પૈસામાં અને હાડીઓ આપીને જો ભોળવી જાય અને મારી નાચનો છે, મારા કુટુંબનો છે, મારા પરિવારનો છે, એમ કરીને જો છેતરાઈ જાઓ તો પછી આપણા પાસે એ નહીં દી રહે. અને કોઈ પણ પક્ષમાં હોય એ હવાની નાચના જ હોય, કાંઈ બીજી નાચના કોઈ આવીને ઊભા ન રહેતા. એટલે ભાજપ સિવાયના જે ઉમેદવારને દેવો હોય, દુશ્મન હોય તો બીજાને દેવો, પણ ભાજપને મત ન દેવો, એવી અમારી આપ સૌને વિનંતી.